સુરતના કતારગામ વિસ્તારમાં એમ્બ્રોઇડરી મશીનમાં આવી જતા યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। જો કે પોલીસ તપાસમાં વ્યક્તિનું અકસ્માતથી મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। આરોપી અને મૃતક વચ્ચે સમલૈંગિક સંબંધ હોવાનું સામે આવ્યું। આરોપીએ અનૈતિક સંબંધના વિડીયો ઉતારી લીધા હતા અને ત્યારબાદ બ્લેકમેલ કરતો હતો। આ પછી યુવકની હત્યા કરી આકસ્મિક મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે આ મામલામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી હતી। અમને મેડિકલ એવિડન્સ તરીકે કન્ફર્મ થયું હતું કે જે મરણ જનાર વ્યક્તિ છે એનું મૃત્યુ મશીનમાં આવી જવાથી નહીં પરંતુ શ્વાસ રૂંધાવાથી થયેલ છે। આ સમગ્ર ઘટનાને લઈ અને પોલીસે પોતાના ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન રિસોર્સિસ એક્ટિવેટ કરી એ મરણ જનાર વ્યક્તિ સાથે સમલૈંગિક સંબંધો હતા અને આ મરણ જનાર પાસે એ લોકોના એ પ્રકારના વિડીયોઝ પણ હતા તો જે બાબતને લઈ અને બંને વચ્ચે વિવાદ હતો અને છેવટે એણે આ મોબાઈલમાંથી જે પોતાના વિડીયોઝ હતા એ ડિલીટ કરાવવા માટે આની હત્યા કરી નાખી।